પાડાના વાકે પખાલીને ડામ, આ કહેવત કમ્પ્લીટલી ગુજરાતમાં ચરિતાર્થ થાય છે. કોઈ પણ જગ્યાએ એકાદો વ્યક્તિ એક્સિડન્ટ કરે એટલે આખા અમદાવાદની પ્રજાને અને સામાન્ય નાગરિકોને હેરાન કરવાના એવો સરકારે જાણે આમ નિયમ બનાવી દીધો છે. એટલે તમે ગુનેગારને ના રોકી શકો તો કંઈ નહીં, એને સજા ના અપાઈ શકો તો કંઈ નહીં, સામાન્ય નાગરિકોને શું કરવા હેરાન કરો છો ભાઈ? તમે વાહન ચેકિંગ કરો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એક કાગળિયું ના હોય એમાં તમે એના વાહનો ડિટેન કરવા 3 દિવસની અંદર લગભગ 1500 લોકોના વાહનો ડિટેન કર્યા. બિચારા સામાન્ય લોકો નોકરી ધંધો કરી ખાય છે, એમને બધા કામ છોડી અને આરટીઓમાં લાઈનમાં લાગ્યા છે. શું કરવા આટલું બધું? કોઈ લોકો તમને બોલતા નથી, ચૂપચાપ બધું સહન કરે છે. એટલે બસ મારે જ જવાના, મારે જ જવાના, મારે જ જવાની પબ્લિકને. તમને યાર આટલા ખોબલે ને ખોબલે વોટ આ પ્રજાએ આના માટે આપ્યા છે. કંઈક તો પ્રજાનું વિચાર કરો. એટલે તમે ગુનાખોરી ના રોકી શકો તો કંઈ નહીં, એને સજા ના અપાઈ શકો તો કંઈ નહીં, એને લાંબો સમય જેલમાં ના રાખી શકો તો કંઈ નહીં. પેલો ભાઈ પરમ દિવસે એક્સિડન્ટ કર્યો, 24 કલાકમાં છૂટી ગયો અને એના હિસાબે અમદાવાદના હજારો લોકોને તમે હેરાન કરી નાખ્યા. શું કરવા હેરાન કરો છો? પબ્લિક બોલતી નથી, પણ આટલે ગળે આવી ગઈ છે. મહેરબાની કરો અને હવે પબ્લિકની સહનશક્તિની પરીક્ષાઓ લેવાનું બંધ કરો.